નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, પ્રાથમિક બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકના નિયમોમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે અને ગઈકાલે એટલે કે 6/7/2026ના રોજ એક નવો સંકલિત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જ્ઞાન સહાયક યોજનાને લઈને. તો અગાઉના જે કંઈ પણ ઠરાવ જે હતા 2023નો સૌપ્રથમ પહેલો ઠરાવ, પછી 2025માં જે ફેરફાર કર્યા, તો અગાઉના તમામ જે ઠરાવ જે છે એની અમુક જોગવાઈઓ જે છે એ એમને એમ રાખી છે અને મોટાભાગે બીજી જોગવાઈઓ જે છે ચેન્જ કરી નાખી છે. તો ટાટ પાસ ન હોય તો પણ ઉમેદવારોને તક મળશે. તો કેમ આ સમગ્ર પ્રક્રિયા શું છે, તો આખો જીઆર જે છે ખૂબ મોટો જ છે. તો આ જ વિડીયોની અંદર આપણે એના મહત્ત્વના જે મુદ્દા જે છે, મહત્ત્વના જે પોઈન્ટ છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો વિડીયોમાં અંત સુધી બનેલા રહેજો ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને લાઇક જરૂરથી કરી લેજો, કેમ કે આની પછી આપણે આ જીઆરનો લગતો બીજો પણ એક મહત્ત્વપૂર્ણ વિડીયો લઈને આવીશું. તો સૌ પહેલાં વાત કરીએ કે મુખ્ય માહિતી આની અંદર શું છે. તો રાજ્ય સરકારે જે અગાઉના તમામ જ્ઞાન સહાયકના જે ઠરાવો જે છે રદ કરીને નવો સંકલિત જીઆર જે છે આ બહાર પાડવામાં આવેલો છે. આની અંદર જે છે ભરતીમાં ઉમેદવારોને 3 પ્રકારની જે પ્રાયોરિટી આપવામાં આવશે, એટલે કે 3 પ્રાથમિકતા આપવામાં આવશે. તો જેવો બધાને પ્રશ્ન છે કે શું ટાટ પાસ ન હોય તો પણ ડાયરેક્ટ તક મળશે કે કેમ, તો એની ચર્ચા કરીએ. તો પહેલી પ્રાથમિકતા છે દ્વિસ્તરીય ટાટ પાસ ઉમેદવારો. તો સૌ પહેલાં તો દ્વિસ્તરીય ટાટ પાસ ઉમેદવારો જ્યાં સુધી મળશે ત્યાં સુધી એમને જ લેવામાં આવશે, બરાબર. બીજી પ્રાથમિકતા છે જો આવા ઉમેદવારો ન મળે તો કોઈ પણ વર્ષમાં ટાટ પાસ ઉમેદવારો, બરાબર છે, જે 5 વર્ષની મર્યાદા હોય છે ટાટમાં, એ પ્રકારના ઉમેદવારો જો મળતા નથી તો અગાઉના ટાટ પાસ ઉમેદવારો સેકન્ડ પ્રાયોરિટીમાં લેવામાં આવશે. કે કોઈ પણ વર્ષની ટાટ પાસ કરી હોય, 2016ની હોય કે કોઈ પણ ટાટ પાસ ઉમેદવારો હોય એમને સેકન્ડ પ્રાયોરિટીમાં રાખવામાં આવે છે. અને ત્રીજી પ્રાથમિકતા કહી શકાય કે ટાટ પાસ ઉમેદવારો પણ જો ઉપલબ્ધ ન હોય તો શું કરવું. તો હવે વારો આવે છે કે જે લોકો ટાટ પાસ નથી તો એમના માટે કે ઉપરના જો તમામ ઉમેદવારો કોઈ જિલ્લામાં નથી મળતા તો માધ્યમિક માટે જે છે એ ગ્રેજ્યુએશન પ્લસ બીએડ, બરાબર છે, કોઈ પણ જે તમારું ગ્રેજ્યુએશન અને બીએડ સાથે તમે હોય તો એની ગણતરી એટલે કે એનો મેરિટ ઉપર તમને તક મળવાપાત્ર છે. અને ઉચ્ચતર માધ્યમિક માટે પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ પ્રોફેશનલ ક્વોલિફિકેશનમાં બીએડ, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે કોઈ જિલ્લામાં એવું બને તો આનાથી શું ફેર, તમને એવું લાગશે કે ભાઈ ટાટ પાસ ઉમેદવારો આટલા બધા છે ઓલરેડી, તો પછી આવી રીતે જીઆર બહાર પાડીને એનો શું મતલબ છે કે એ રીતનું. તો તમે વિચારી શકો છો કે ઘણા કદાચ એવા જિલ્લા કે એવી છેવાડાની જગ્યાઓ કે એવી શાળાઓ હોય જે કદાચ ત્યાં ટાટ પાસ ઉમેદવારો ઉપલબ્ધ ન થતા હોય અને જ્ઞાન સહાયકના કારણે કોઈ ટાટ પાસ ઉમેદવારો કદાચ નોકરી લેવા ત્યાં કરવા ના પણ જતા હોય, તો એવી જગ્યાએ, એવી સ્કૂલોમાં, એવા જિલ્લાઓમાં, તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષકો મળવાની શક્યતા રહેશે કે કદાચ ત્યાં ઉમેદવારો ઉપલબ્ધ ન હોય. તો માધ્યમિક માટે ખાલી ગ્રેજ્યુએશન બીએડ અને ઉચ્ચતર માધ્યમિક માટે પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે MA, MSc, MCOMવાળા અને બીએડવાળા ઉમેદવારો હોય તો પણ એમને જે તે વિષય મુજબ એમને તક આપવામાં આવવાની છે. તો એ પ્રમાણે એમનું મેરિટ જે છે એ બનવાનું છે. તો આ જે છે એ જે 3 પ્રકારની પ્રાથમિકતાઓ છે કઈ છે એની પણ આ રીતે વાત કરવામાં આવી છે. અને જ્યારે બધા ફોર્મ ભરશે એ બાદ જિલ્લા પસંદગી જે કરાવવામાં આવશે, શાળા પસંદગી તો જિલ્લામાંથી જે તે ઓનલાઈન શાળા પસંદગી જે આપવામાં આવશે એમાં પણ આ રીતની 3 પ્રકારની પ્રાથમિકતાઓ પણ આપવામાં આવશે. કે સૌથી પહેલાં જે દ્વિસ્તરીય ટાટવાળાને ચાન્સ આપવામાં આવશે, પછી કોઈ પણ પ્રકારની ટાટ પાસ હોય એ લોકોને વારો આપવામાં આવશે, અને જો પણ એ પછી પણ જો જગ્યાઓ બાકી રહે છે તો આ ટાટ વગરના ઉમેદવારોને ચાન્સ મળવાનો છે. વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદામાં પણ મોટો જે છે એ વધારો કરવામાં આવ્યો છે. માધ્યમિક વિભાગ જે છે એમાં 48 વર્ષ કરવામાં આવ્યું છે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 50 વર્ષ જે છે એ જ્ઞાન સહાયકની વયમર્યાદા કરી છે. તો મોટાભાગના ઉમેદવારો આની અંદર આવી જ જાય એટલે વયમર્યાદાનો તો કોઈ આની અંદર પ્રશ્ન રહેતો નથી. મેરિટની અગાઉ આપણે વાત કરી એ રીતે કે જે ઉમેદવારો ટાટ પાસ હશે એમનું ટાટના ગુણના આધારે મેરિટ બનશે. જે દ્વિસ્તરીય પરીક્ષામાં માર્ક્સ મેળવ્યા છે એના આધારે મેરિટ બનશે. અને જો ટાટ વગરની કેટેગરીમાં પસંદગી થયેલી હશે તો ગ્રેજ્યુએશન ને પોસ્ટ ગ્રેજ્યુએશનની સાથે પ્રોફેશનલ ક્વોલિફિકેશનના અંતિમ વર્ષના ગુણની સરેરાશના આધારે મેરિટ તૈયાર થશે, બરાબર. જો ટાટ વગરના ઉમેદવારોનું મેરિટ કેવી રીતે તૈયાર થવાનું છે કે
તમે માધ્યમિક માટે છે તો સ્નાતક અને તમારા બીએડની જે ટકાવારી છે એનું બેની એવરેજ કાઢીને તમારું મેરિટ બનશે. અને ઉચ્ચતરમાં જે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન તમારું બરાબર એનું અને બીએડનું એવરેજ કાઢીને તમારું મેરિટ બનશે. એ રીતની વાત છે. હવે પગારની વાત કરીએ તો પગારમાં કોઈ હાલમાં ફેરફાર નથી કર્યો. તો માધ્યમિક માટે જે 24,000 રૂપિયા પ્રતિ મહિનો પગાર છે એ અને ઉચ્ચતર માધ્યમિક માટે 26,000 પ્રતિ મહિનો જ્ઞાન સહાયકનો પગાર જે છે એ રહેવાનો છે. કરારની વાત કરીએ તો જે અગાઉ જે સમય એની અંદર હતું એ પ્રમાણેનું જ છે કે 11 મહિનાનો જે છે કરાર રહેવાનો છે. દર વર્ષે કામગીરીની સમીક્ષા થશે અને કામગીરી સંતોષકારક હોય તો ફરી કરાર થઈ શકશે. હવે GR મુજબ એ રીતનું છે કે આ કરાર જે છે એ દર મહિને થવાનો છે, પણ દર મહિને 5મા મહિનામાં એટલે કે 31 મે કે એ રીતનું જે પણ કરાર જે તમારો હોય છે વેકેશન આવે એટલે પૂરો થઈ જશે અને એ શૈક્ષણિક વર્ષ પૂરું થશે ટૂંકમાં એટલે તમારો કરાર પૂરો થશે. હવે કદાચ તમે વચ્ચે પણ લાગ્યા હોય એવું જરૂરી નથી કે 11 મહિના પૂર્ણ થાય. દરેક શૈક્ષણિક વર્ષ પૂરું થાય એટલે જ્ઞાન સહાયકનો કરાર પૂર્ણ થઈ જશે. પછી તમે જાન્યુઆરીમાં લાગ્યા હોય 4 મહિના નોકરી કરી હોય તો પછી તમે એવો હક ના કરી શકો કે મારા 11 મહિના નથી ગયા તો મારો કરાર અત્યારે પૂરો ના થાય. તો દર શૈક્ષણિક વર્ષમાં કરાર પૂરો થઈ જશે અને આ ભરતી જે છે એ પ્રમાણે નવી ભરતી દર મે મહિનામાં જે છે કરવામાં આવશે એ રીતની વાત કરેલી છે. તો GR મુજબ જે છે દર વર્ષે ભરતી કરવાની વાત કરેલી છે. 15 મેથી 20 મેની વચ્ચે જાહેરાત પ્રસિદ્ધ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. બરાબર છે. જે પણ શાળાઓ છે એ શાળાઓ દ્વારા એ DEO કચેરીને ખાલી જગ્યાઓની માહિતી જે છે એપ્રિલમાં મોકલવામાં આવશે અને DEO કચેરીથી નિયામક સુધી માહિતી જશે અને ત્યાંથી વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી તો આ જે જ્ઞાન સહાયકની ભરતી થાય છે ત્યાંથી જે છે જાહેરાત પ્રમાણે જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. દર વર્ષે આ મે મહિનામાં પ્રોસેસ થવાની છે, પણ હમણાં જાણકારી એવી આપણને મળેલ છે કે આ ભરતી હવે જે આ વર્ષની ભરતી જે છે આ જુલાઈ મહિનામાં થઈ જશે. બાકી આવતા વર્ષથી છે દર મે મહિનામાં આ ભરતી થશે. હવે જ્ઞાન સહાયકનું ફાઇનલ યરની આખી વાતમાં આપણે એવી વાત નથી કે ટાટ હવે જરૂરી નથી એવું નથી. તો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે પહેલાં ટાટ પાસ ઉમેદવારોને તક આપવામાં આવશે અને જ્યારે ટાટ પાસ ઉમેદવારો ઉપલબ્ધ નહીં હોય ત્યારે જ ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનના ઉમેદવારોને તક મળશે. એટલે એવું નહીં વિચારવાનું કે ભાઈ ટાટ પાસ કરો કે ના કરો એનો શું મતલબ છે. તો એ બાબત જે છે એ આને લાગુ પડતી નથી. તો હવે બીજી વાત કરીએ કે શું કાયમી ભરતી આ છે તો કાયમી ભરતી આવશે કે નહીં હવે ટાટ સેકન્ડરી હાયર સેકન્ડરીમાં. તો કાયમી ભરતી જે છે એ આવવાની છે અને કરારમાં પણ ઉલ્લેખ કરેલો છે કે અગાઉનું જે પણ જોગવાઈ જે છે જ્ઞાન સહાયકને છૂટા કરવાની, તો લાંબી રજા ઉપર ગયેલા હોય કે બદલીથી કોઈ શિક્ષક આવતા હોય છે કે સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટેડ શાળાઓમાં એવી રીતે જૂના શિક્ષકની ભરતી થતી હોય છે કે એવી રીતના હોય છે તો એ જ્ઞાન સહાયક જે છે એને કાયમી શિક્ષકની પણ ભરતી થાય છે તો જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવશે. એ નિયમ જે છે તો એમને રહેવાનો છે. કાયમી ભરતી જે છે 9 થી 12માં ખૂબ લાંબા ગાળાની પ્રક્રિયા હોય છે. તમે જોઈ શકો છો કે ઇન પાસ્ટમાં પણ લગભગ દર 3-4 વર્ષે 5 વર્ષે એ રીતે ભરતી પ્રક્રિયા થતી હોય છે અને આ જ્ઞાન સહાયકની ભરતી જે છે દર વર્ષે આ થશે એટલે હવે એમાં એમને શિક્ષકોની ઘટ ન પડે. તો આ નવા GR વિશે તમારું શું મંતવ્ય છે, સરકારનો નિર્ણય શું યોગ્ય છે કે કેમ, તે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવશો. અને નવી કોઈ પણ માહિતી માટે આપણે એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવા વિડીયોમાં આજ GRની બીજી અગત્યની માહિતી સાથે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.